જામનગર જિલ્લાના કાલાવડમાં ગૌ સેવા અને માનવ સેવાઓ માટે કાલાવડ સેવા સમિતિ દ્વારા લોક ડાયરો યોજાયો હતો, જેમાં જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર સહિતના કલાકારોએ મોડી રાત સુધી ભજન અને લોકગીતની ભારે જમાવટ કરી હતી। આ લોક ડાયરામાં 4.5 કરોડ રૂપિયાની ઘોર થતા વિશ્વના ડાયરાઓની ઘોરના બધા જ રેકોર્ડ અત્રે તૂટી ગયા હતા। કાલાવડમાં મોડી રાત સુધી ચાલેલા લોક ડાયરામાં માદરે વતનમાં આવેલા આફ્રિકાના નિલેશભાઈ સખિયા અને તેમના ગ્રુપના વિજયભાઈ પટેલ, કિશોરભાઈ પટેલ, પંકજભાઈ, કમલેશભાઈ પટેલ, બાબુભાઈ ગૌસેવાના અને માનવ સેવાઓ માટે અધધધ કહી શકાય એટલા 4.45 કરોડ રૂપિયાની ઘોર કરી હતી। આ કાર્યક્રમના આયોજક નિલેશભાઈ સખિયા સાથે અમારા ઓનલાઈન ન્યૂઝ એડિટર કિંજલ કારસરિયા સાથે આ અંગે ટેલિફોનિક વાતચીત કરી હતી। નિલેશભાઈ, જામનગર એક લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ દ્વારા કાલાવડ પંથકમાં વિકાસ કાર્યો માટે જે ડાયરો યોજવામાં આવ્યો એ શું હતી આખી ઘટના અને કેના માટે આ ડાયરો યોજવામાં આવ્યો હતો? આ ડાયરો ધન સેવા માટે અને ગૌ સેવા માટે યોજવામાં આવ્યો હતો। અમે લોકો આફ્રિકાના ગ્રુપમાંથી આફ્રિકા નક્કી કરેલું હતું કે આપણે કાલાવડમાં ડાયરાનું આયોજન કરી ગૌ સેવા માટે અને ધન સેવા માટે કાર્યક્રમ કરવાનો છે। ખાસ કરીને આફ્રિકાથી જામનગર જિલ્લાના કાલાવડ ખાતે જ્યારે આ ડાયરો યોજ્યો તો આફ્રિકામાં પણ આપ ડાયરો યોજી શકતા હતા, તો જામનગરના કાલાવડને શું કામ પસંદગી ઉતારી કે આપણે કાલાવડમાં જ આ ડાયરો કર્યો હતો? કાલાવડ અમારું વતન છે અને આફ્રિકામાં અમે બધા રહેલા અમે કહ્યું હતું કે વતન માટે કંઈક કરવું છે, વતનના લોકોને ઉપયોગ આવે એવું કંઈક કરવાનું છે। ખાસ કરીને આપણે આપણા વતનમાં આવીને જે આ ડાયરો યોજ્યો છે તો એ બદલ આપ શું મેસેજ બીજા એનઆરઆઈ ને જે કોઈ છે એને વતન માટેનો શું એક સરસ મજાનું જે આ ઉદાહરણ પૂરું પાડ્યું છે, શું આપના દ્વારા શું આપ મેસેજ આપવા માંગો છો? હું બધા લોકોને જેટલા લોકો કાર્ય છે તે આઉટ ઓફ કન્ટ્રી છે તે લોકોને કહેવા માંગુ છું કે વતન માટે કંઈક ને કંઈક આવું નવું કરતા રહીએ, જેથી કરી આપણા વતનને વધારે ને વધારે લોકોને ગાડીને ફાયદો થાય એવું કર્યા। આપના દ્વારા આવા કાર્યો સૌ પ્રથમ વખત થયા છે કે આની પહેલા પણ આ વિસ્તારમાં આપના દ્વારા કોઈ કાર્યક્રમો યોજાયા છે? ના, અમે અત્યાર સુધી કોઈ કાર્યક્રમો ન કરતા, એવી રીતે ફંડ એકઠું કરીને મોકલી આપતા, પણ આ વખતે એવું વિચાર્યું હતું કે લોકોને મજા આવે અને થોડુંક મનોરંજન થાય એની સાથે સાથે ફંડ પણ એકઠું થાય એના માટે કરવામાં આવ્યું હતું। ખૂબ ખૂબ આભાર નિલેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આપના દ્વારા જે આ ડાયરો જે યોજવામાં આવ્યો હતો એના બદલ જે આપણે આપની માતૃભૂમિ કહી શકાય, આપનું માદરે વતન કહી શકાય, તેને જે પૂરું પાડ્યું છે, જે ઋણ એક અદા કર્યું છે એના બદલ આપને પણ અભિનંદન પાઠવીએ છીએ। આભાર ખૂબ ખૂબ। આ લોક ડાયરામાં કલાકારો પર 50, 100 અને 500ની નોટોનો વરસાદ જાણે વરસ્યો હતો અને જામનગર જિલ્લામાં કાલાવડમાં યોજાયેલા આ ડાયરાએ ઘોરમાં અત્યાર સુધીના ઇતિહાસમાં ડોક્યું કર્યું છે અને આ ડાયરામાં કલાકારના કંઠે વહી રહેલા સરસ્વતી ઉપર નોટ રૂપી લક્ષ્મીજી ઓળઘોળ થઈને વરસ્યા હતા, જેના પર 4.5 કરોડનો નોટોનો વરસાદ થયો હતો। તેવા જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવી સાથે અમારા ઓનલાઈન ન્યૂઝ એડિટર કિંજલ કારસરિયા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી। કીર્તિદાનભાઈ, જામનગર એક લાઈવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। દર્શક મિત્રો, તમને જણાવી દઈએ કે આપણી સાથે જોડાઈ ગયા છે ખ્યાતનામ કલાકાર કીર્તિદાનભાઈ ગઢવી કે જેઓનો કાર્યક્રમ તાજેતરમાં જ કાલાવડ ખાતે યોજાઈ ગયો હતો। કીર્તિદાનભાઈ, ખાસ કરીને કાલાવડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આપનો અનુભવ કેવો રહ્યો? કાલાવડ ખાતે ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ હતો અને હેતુ સારો હતો। ત્યાંની કાલાવડ જિલ્લાની કાલાવડ તાલુકાની બધી ગૌશાળા માટેનો કાર્યક્રમ હતો અને સદભાવનાનો આ કાર્યક્રમ હતો અને એમાં જે પણ રકમ ઘોર સ્વરૂપે આવી એ તમામ સારા કાર્યમાં વપરાવાની છે। તો સમાજ જાગૃત થાય ને આવા કપરા સમયે ગાયો માટે સમાજ માટેના કાર્યો કરે એ ખૂબ પ્રશંસનીય બાબત છે। જી કીર્તિદાનભાઈ, ખાસ કરીને આ પ્રકારની ઘોર તમારા કાર્યક્રમમાં થઈ અને એક રીતે જોઈએ તો આપના કંઠ સરસ છે એવો તો કોઈ સવાલ જ નથી, પણ એક રીતે જોઈએ તો સરસ્વતી ઉપર લક્ષ્મીજી ઓળઘોળ થયા અને જે 4.5 કરોડ જેટલી માતબર રકમ થઈ, તો એના અંગે આપ શું કહેશો? એ બધા આફ્રિકાથી બધા મિત્રો આવ્યા હતા, કેટલાક મિત્રો સુરતથી આવ્યા હતા, કેટલાક મિત્રો મુંબઈથી આવ્યા હતા। એ લોકોનું આખું ગ્રુપ છે એ ખૂબ સરસ ભાવના વાળું છે અને એમનો હંમેશા પ્રયત્ન હોય તો સમાજ માટે કંઈક કરી, ગાયો માટે કંઈક કરી। અને રહી વાત સરસ્વતીની,
તો મને એટલો ખ્યાલ છે કે લક્ષ્મીજી હોય ત્યાં સરસ્વતી આવે ન આવે એની કોઈ ગેરંટી નથી, પણ જ્યાં સરસ્વતી હોય ત્યાં લક્ષ્મીજી કરીને આવતી સામે ચાલીને લક્ષ્મીજીને આવવું પડે, એનું આ પ્રમાણ છે, એનો પુરાવો છે. ચોક્કસ કીર્તિદાનભાઈ કહી શકાય કે આપની જે કંઠ છે એમાં સરસ્વતીજી વહી રહ્યા હતા, એની ઉપર જે લક્ષ્મીજીનો વરસાદ થઈ રહ્યો હતો. તો ખાસ કરીને આમાં અમેરિકાથી જે લોકો આવ્યા હતા અને માદરે વતનમાં સેવા કાર્યો માટે આ પ્રકારની ગોર વહાવી હતી, આ અંગે આપ શું કહેશો? એ લોકોનો 20 દિવસ પહેલા મને ફોન આવ્યો કે કાર્યક્રમ અમારે કાલાવડમાં કરવો છે અને સારી ભાવના માટે કરવો છે. અમારો જે પણ કાર્યક્રમમાં જે પણ રકમ ઘોર સ્વરૂપે થાય એ બધું સદભાવના માટે વાપરવું છે, સારા કાર્યો માટે, ગૌશાળા માટે, ધર્મના કાર્ય માટે. એ લોકો આફ્રિકાથી મારી પાસે કાર્ય કીધું કે તમારી ડેટ મારા કોઈ કાર્યક્રમ કરવો છે, મતલબ તમને ત્યારે મહિના પછી ડેટ આપો ત્યારે. તો એ લોકોની ભાવના હતી ને એ લોકો મારા ચાહક હતા, એટલે આ બધું કાર્ય પુરવાર થયું સારી રીતે. અને માતાજી મોગલની દયાથી, લાખો ચાહકોની દયાથી લોકો મને પ્રેમ કરે છે, એટલે આ વાત શક્ય બની છે. કીર્તિદાનભાઈ, આ પ્રકારના કાર્યક્રમોથી અન્ય સંસ્થાઓ અને સામાજિક કાર્યકરોને આપ શું કહેવા માંગો છો? સંસ્થાઓ એના સામાજિક કાર્યક્રમો કરે, આમાંથી પ્રેરણા લઈ ગઈ. ભલે 4.5 કરોડ તો ન કરી શકે, પણ એવા ભવ્યથી ભવ્ય આયોજન કરે તો અત્યારે જે કપડો સમય ચાલે છે ગાયો માટે કે સમાજ માટે, એના માટે સમાજમાં એવા કેટલાય માણસો છે જેને વ્યવસ્થિત દાન કરવું છે, પણ વ્યવસ્થિત આયોજન નથી હોતું. તો એવું સારામાં સારા આયોજન કરે તો સમાજ માટે એક સારું કાર્ય થઈ જાય અને સમાજ માટે કે ગાયો માટે પૈસા ભેગા થઈ શકે છે. આભાર, આપ અમારી સાથે જોડાયા, અમારા દર્શકો સાથે આ ડાયરા અંગે વાતો શેર કરી એ બદલ થેન્ક યુ. જી ધન્યવાદ. જય માતાજી. આવા સમયે આ ઇતિહાસની અંદર સૌથી વધારે રૂપિયા ઘોર તરીકે ઉડાડ્યા હોય તેવું સામે આવ્યું છે. આવા સમયે આ તાલુકાના યોજાયેલા લોક ડાયરાની ચાલો માણીએ થોડીક ઝલક. દિલીપભાઈ 500 વાળી આવી ગયા. અરે ભોલે ઓ ભોલે. આ બધા મિત્રો માટે જોરદાર તાળીના ગગડાથી આપણે એમને વધાવી, કારણ કે 500 ની નોટો બધા મિત્રો કરે છે. કારણ ઓ તું લૂઠા દિલ ટૂટા, તું લૂઠા દિલ ટૂટા, મેરે યાર સે मिला दे वो प्यार की जगा दे, मेरे यार से मिला दे वो प्यार की जगा दे.
થોડી વાર પછી એકાદ બીજું ગાય પછી બેસી જાઓ વિનંતી છે બેસી જાઓ માએ કાંઈ દેખાતો નથી બેસી જાઓ બધા બીજા જાઓ मौसम
સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. કાલાવડમાં ગામના વિકાસ કાર્યો માટે એનઆરઆઈએ માદરે વતન આવી લોક ડાયરામાં કરોડોની ઘોર વહાવતા અત્યાર સુધીના બધા જ રેકોર્ડો તૂટ્યા. જામનગરમાં જાલી નોટ ઘુસાડનારી પરપ્રાંતીય ટોળકીને પકડી પાડતી પોલીસ. જીટીપીએલ અંજલી કેબલ નેટવર્ક પર જામનગર@9 ન્યૂઝમાં ફરી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. ધન્યવાદ.